31ને લઈને પેટ્રોલિંગમાં રહેલી સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે અમરોલી છાપરાબાટા રોડ પરથી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. તો આરોપી ઇન્સ્ટાગ્રામ દ્વારા દવા, નિરમા સહિતના કોડવર્ડથી એમડીનો વેચાણ કરતો પણ જાણવા મળ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને સુરતમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી યુવાધનને અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે અમરોલી છાપરાવાટા રોડ પર આવેલા ગણેશનગર રો હાઉસ વિભાગ 4ના ગેટ સામેથી જીલ ભૂપત ઠુમરને ઝડપી પાડ્યો હતો. તેને ઝડપી લેતા તેની પાસેથી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે 7,10,000થી વધુની કિંમતના એમડી ડ્રગ્સ કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે. તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાંથી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા. તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમર છે જે એ 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા, એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે. તો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તે એને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા માધ્યમો દ્વારા નિરમા, ઓજી, ટાઈડ અને દવા જેવા કોડવર્ડથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. હાલ તો એસઓજીની આરોપી ક્યાંથી એમડી લાવ્યો અને તે ક્યાં ક્યાં લોકોને વેચાણ કરતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.